હાલ લોકડાઉનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અલગ અલગ દેશોના અલગ અલગ નિયમો અને રીત રિવાજો હોય છે। કોઈ દેશ અથવા શહેરમાં આવવા જવા પર પ્રતિબંધ હોય છે, તો કોઈ શહેરમાં કોઈ વસ્તુ વાપરવા પર અને કોઈ દેશ કે શહેરમાં બોલવા કે જાહેરમાં ગુસ્સો કરવા પર પણ પ્રતિબંધ હોય છે। શું તમે ભરોસો આવે છે કે કોઈ શહેરમાં બીમાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય? એટલે કે જો તમારે એ શહેરમાં રહેવું હોય તો તમારે તમારી જાતને બીમાર થવાથી બચાવવી પડશે। હવે પ્રશ્ન એ જ થાય છે કે આવું શહેર કયું છે? તો આ શહેર ઇટાલીમાં આવેલું છે અને દક્ષિણ ઇટાલીના કેલેબ્રિયાને ગરીબ પ્રદેશ માનવામાં આવે છે અને એક સુંદર શહેર આવેલું છે જેનું નામ છે બેલકાસ્ટ્રો। અહીંની સરકારે ત્યાં રહેતા લોકોને બીમાર પડવા પર પ્રતિબંધ લાદી દીધો છે। ત્યાંના મેયર એન્ટોનિયો ટોર્ચિયાએ આ અનોખો આદેશ જારી કર્યો છે અને જેણે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે। મેયરના જણાવ્યા અનુસાર અહીંના રહેવાસીઓને કોઈ પણ રોગનો ભોગ બનવું જોઈએ નહીં અને ખાસ કરીને આવા રોગો જેમાં ડૉક્ટરની જરૂર પડે છે। એટલું જ નહીં, તેઓએ નાગરિકોને બહાર જવાની મનાઈ ફરમાવી છે અને કોઈ પણ રમત રમવાની પણ મનાઈ ફરમાવી છે। ઘરની અંદર પણ કોઈ કામ કરવાની મનાઈ ફરમાવી છે અને જેનાથી તેમને ઈજા થઈ શકે અથવા તેમની તબિયત બગડી શકે। હવે સવાલ એ થાય છે કે આટલા બધા નિયંત્રણો શા માટે લાદવામાં આવી રહ્યા છે? તો એમનું કહેવું છે કે શહેરમાં હેલ્થ કેરની સુવિધાઓ ખરાબ છે, હોસ્પિટલ અને ડૉક્ટરોની અછત છે। આ કારણોસર તેઓએ આ વિચિત્ર પ્રતિબંધ લગાવ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।